અને તમે પણ આ 1 મહિનાની અંદર સજડબમ ચોખ્ખું ચણાક ના થાય તો આનાથી 5 ગણી સંખ્યામાં 5000 માણસો લઈને આવવાનું છે. એની તૈયારીમાં તમે રહેજો. અને એ વખતે તમે તૈયારીમાં નહીં હો તો ફરી મને યાદ કરતા નહીં. હું નવરો નથી. બરાબર? આટલું કીધું. તો આપણે વિનંતી કરીએ, અમે રજા લઈએ છીએ એ અપેક્ષા સાથે કે ફરી અમારે આવવું નહીં પડે. દારૂ વેચે સાહેબ બંગલા બનાવ્યા બંગલા. અને એક મિનિટ ભાઈ, એક મિનિટ. હવે પોલીસને જે કહેવાનું તું કહી દીધું. તો તમે સાંભળો, એક મિનિટ. મારી સોસાયટીમાં કોઈ દારૂ વેચતું હોય તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું લેવા જાઉં? કોઈ ઝેરની દુકાન ખોલે તો લેવા જાવ છો? એ પોલીસને જ્યારે કહું છું ત્યારે તમને મજા આવે છે. દારૂના અડ્ડે એમને એમ ચાલે, તમે પીતા નથી? બોલો. ગાંજો પીનારા, ડ્રગ્સ લેનારા માણસો ના હોય તો કોઈ વેચવા આવે? તમે સાંભળી લો, એક મિનિટ. તમે તમારા છોકરાઓને બી રેડી કરો. બરાબર? જો ડ્રગ્સ એટલું ખતરનાક વ્યસન છે ને, પોતાની માની ગળાને ચેન લોકો તોડી લઈ જાય છે. બરાબર? એટલે અત્યારે તાલીઓ પાડનારા લોકો તમે બી સુધરી જજો અને ચેતી જજો. આ બધી બહેનોએ ફરિયાદ કરવી પડી છે ને કે તમારા માટે સારું નથી. ધૂળ